વિડીયો બનાવવા તૈયાર થાય છે અમારી નાજી જો ઓ એવું કહેવાનું જો ખીજાઈ ગયા છે તો તમારી અહીંયા કોણ કોણ આવી રીતના વિડીયો બનાવે છે વિડીયો બનાવવાનું કોઈ તૈયાર થાય ખરા કે ભાઈ વિડીયોમાં સારા બતાવી વ્યૂઝ આજ આવે એટલે તૈયાર થવાનું થોડું માથું વળવાનું ફેન્સી સાદા હોય ને તો પેલા તૈયાર થઈ જવાનું થોડુંક એટલે વિડીયોમાં સારા બતાવીને એમ બ્લોગ સારો હોગા એવું હોય ને આમાં ટેણે બધો તરબૂજ ખાની એને પૈસા ગણવા બેસી ગયા છે હા ને બહુ લો સમજો તો ભાઈ જો તૈયાર થઈ જાઓ પાવડર જો આમ જોઈ આપલું આને ક્યાં છે જો 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 તૈયાર થઈ વિડીયો ઉતારવા જો પછી કહે છે હાય ફ્રેન્ડ કેમ છો બધા રાધે રાધે પછી હો પેલા ઉતર નાખશે ને પછી કહે છે હો તૈયાર થઈ જશે ને પછી થઈ ગયા તૈયાર વિડીયો બનાવવા જો લિપસ્ટિક લગાવો સાની માની બહાર એમ કરી જો બતાવી દે ને કે જો લિપસ્ટિક લગાવો છો લિપસ્ટિક જો મશીન પડ્યું છે 20 દીથી બેઠા છે સાના માના 20 દીથી માલ નથી આવ્યો પંચિંગ કા માલ દે રે છે કે પંચિંગ નો માલ કોઈ પાસે મળે એમ હોય તો કેજો અત્યારે પાક દે આપણે બનાવવાની છે તાંદળિયાની ભાજી જો તોડી નાખ્યો છે તોડ નાખ્યો તાંદળિયો તોડી જો ઘરમાં કસતું જો પાડી એ હું તાંદળિયો છે હા છે એ ધાણા છે બોલ આગળ એટલે હાથે તમે લપસતો જાઉં છું આ જો તાંદળિયો તોડી નાખ્યો છે સુરતનો તાંદળિયો દેશી તાંદળિયો નથી દેશી છે હો ભાજી કેવી મસ્ત બને સારી બને છે દેશી તાંદળિયો તો ગાંડા શું કરો તમે રમે પૈસા ઢગી લ્યો જો ક્યાં ગયા મારું લ્યા જો હું કસરું નાખવા દઉં એ બતા હા જો કસરું નાખવા જાય છે તો તમારા ગામમાં કઈ ડોલમાં તમે કચરું નાખો છો એ બધા કમેન્ટ કરો એટલે જો 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 આવી ગયા છે એ કિચનમાં આમને મકાન માલિકે રૂમ ખાલી કરવાનું કીધું છે કે રૂમ ખાલી કરી દો કે એમને થોડુંક રિનોવેશન કરવું છે ને તે કા તે હમણાં રૂમ ગોતવા જવાનું છે ને પાછું રૂમ ગોતવાની છે રૂમ ક્યાંક ધ્યાનમાં હોય ને તો કેજો સુરત મારું હાય ફ્લેટ હોય તોય હાલે ને ગાળો હોય ને તોય હાલે કાંઈ સિંગલ રૂમ નહીં નગર એવડે કે જાતા જવાના સો રહ્યો તો જાવી હતી ઓકે હું વાંધો છે કંઈ સારું તો લસણ બસણ ફૂલ નાખે પછી હમણાં તૈયાર થઈ જાય આપણે તાંદળીની ભાજી ખાવી કા ભાજી થઈ ગઈ હા ભાજી હા ભાજી તો થઈ ગઈ રોટલા ચાલો રોટલા અમારે રોટલી ન હોય રોટલા હોય રોટલા ગરમી થાય છે આપણે થોડોક પાવર નાખી દેવી એમને હસીના કો પસીના હો ગયા હે હસીના કા પસીના ચાલો બધા ભાજી તાંદળિયાની ભાજી ને રોટલી ખાવા રોટલા ખાવા રોટલા ખાવા બસ રૂમ ગોતવા જવાનું છે આ મકાન માલિકને રિપેરિંગ ઘર કરવાના છે આપણે રૂમ ગોતવા જવાનું છે સાંજકના નીકળી 3 વાગ્યા વાળા રૂમ ગોતવા બરોબર
હાલો એમને રોટલે કરી નાખવા દો આપણે સેલ એટલા ઘા ને તો એ પતાવે ને ત્યાં લગી આપણે નાસ્તાની તૈયારી કરી નાખી કા જમવાની રસોઈ થઈ ગઈ છે જો ભાણા પાડવાની તૈયારી કરે છે ભાણા પાડ જેવું થઈ ગયું છે કા અટાણે શું કરે છે બોલું ગેમ રમસ હા હા સાસલી આવો જાઓ જાઓ તો તમને કહો સાસલી આવો સાસ ચાલો રસોઈ બની ગઈ છે ભાણા પડી ગયા છે ભાણા પાડે છે બતાવ્યો હું જ બતાય તો જમવામાં કેવી ભાજી બની બતાવી તાંદળિયાની ભાજી રોટલી પાપડ સલાડ છોકરાની મમ્મી હું હાલો તો ખાઈ લેવી હાલો જમવા કે હાલો ખાવાય કે હાલો ખાવાય કે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અમારા વિડિયોનો હો ખાલી જોઈ જોઈને વયા જતા હો સારું કેવડી ચીડ છે જો નામ એવડું તરબૂચ કા શું ખાસ આમ કરી ખાશે મારે હા હું ખાઈશ કેમ કે હું તમારો છોકરો છું મેં તરબૂચ કાપી છી ખાવા હાટું બહુ મોટું તરબૂચ છે હા હો કેવું નીકળશે કેમ લાગે છે કાપતા નથી ખાવતું હો તરબૂચ. સરસ લ્યો દાણા વાળો જો મસ્ત તરબૂચ છે એક નંબર હો ફોન બંધ કરી બહુ લઈ લો હાલો કાપો અને જીરું કેમ પાડવી ઊભું ચીજ ને ખીચી એક બસ એટલે આ જાવ એક આ જલાવા હાલો બધા તમે તરબૂચ ખાવા તો ગરમીનો ઉનાળાનો ટાઈમ છે કા લો પડેલું ખવડાવું તારે કેવું સાખી ગયો તો સારું હાલો હવે આપણે જાવી રૂમ ગોતવા કારણ કે આ રૂમ તો મકાન માલિકની રિપેરિંગ કરવાની છે એટલે ખાલી કરવાનું કીધું છે નકર બહુ મસ્ત રૂમ છે આ રીતે રૂમ રસોઈ છે મસ્ત છે પણ ખાલી કરી દેવું પડશે એટલે હવે આપણે જઈશું રૂમ ગોતવા હાલો તો સારું હાલો ચાલો ચાલો ચાલુ કરી નાખો સારું હાલો આપણે ગાર્ડનમાં આવ્યા છીએ જો બહાર બહુ મસ્ત ગાર્ડન છે ક્યાં જાઓ છો દારૂ પીવા પાણી પીવા સારું તો જો આયા પાણી પીવા આવ્યા છીએ અરે ભાઈ જો પાણી પીવા જાય જો અહીંથી ગાર્ડન બધા તો બહુ મસ્ત ગાર્ડન છે આયા જેવું છે નાના છોકરાવાળા હોય ને પી લીધું જાય ને ઓય કઈ બાજુ જાવું રાઉન્ડ મારીને આમ રાઉન્ડ મારીને પાછું આવવાનું
કેવું મસ્ત છે કા જો બહુ મસ્ત છે ગાર્ડન. મારું મોઢું બધાય છે મારું જો તા ક્લિયર. થોડોક ક્યાં આવ્યા છે બીજા ફૂલ છે જો. બતાવ્યું પ્રસ્તુત બતાવ્યું પાણી ફુવારો હાલો જાય આને ક્યાં ઉભી પાણી ફુવારો ઉભું રહેવું આને ક્યાંથી ઉભું રહેવાય તો મસ્ત છે. હા જો રૂમ ગોતવા જતા હતા અને વચ્ચે ગાર્ડન આવ્યું તો અમારો ભાઈ કે મારે લસરપટ્ટી ખાવી છે જો લસરપટ્ટી ખાવા મળ્યા. મસ્ત એનું ગાર્ડન છે વચ્ચે. કઈ જગ્યા છે એ તો મને નથી ખબર પણ મસ્ત ગાર્ડન છે. જાતા હતા રૂમ જોવા અને ગાર્ડનમાં આવીને બેસી ગયા.